જય માતાજી મિત્રો બધાને। તો પહેલાં તો હું મારો મોબાઈલ નંબર જેને નથી જડતો ને એના માટે હું કહી દઉં કે આપણું જે પેજ પ્રોફાઇલ રહી, આપણું નામ સાગર દેકાવડિયા છે, એની અંદર દેકાવડિયાની અંદર તમારે દબાવવાનું એટલે પ્રોફાઇલ આખી ખુલશે। અને પ્રોફાઇલમાં જે મારો ફોટો છે ને ઉપર, એની નીચે જ આપણું એડ્રેસ લખેલું છે અને મોબાઈલ નંબર એની નીચે જ લખેલો છે। રેડી? એટલે મોબાઈલ નંબર ને એડ્રેસ બે અહીંયા જ છે, એટલે કોઈ ફોન કે કોમેન્ટમાં એમ ન કહો કે મોબાઈલ નંબર નથી। ફોન કરવાનો, ફોન ઉપડશે, વારે લાગે એવું નથી, કારણ કે ફોન જાજા આવે એટલે બધા હારે એકાય ન વાત કરી શકું। એટલે ફોન કરજો, તમારો જવાબ તમને મળી જ રહેશે। રેડી? પણ વોટ્સઅપમાં, જો કે વોટ્સઅપમાં તો અત્યારે નો મેસેજ કરતા, એમાં તો ઘણા બધા મેસેજ પડ્યા છે, પણ જવાબ દેવાનો મને ટાઈમ ન મળતો, કારણ ફોન જ એટલા આવે છે। રેડી? અને હવે બીજી વાત આપણે કરી, બેલાની વાત કરી દઈ તો બેલા A1 છે, તમે જોઈ લ્યો, બેલા 1 નંબર છે, ફૂલ કડક બેલું આવશે। બેલામાં કાંઈ ફોલ્ટ નથી। અને સાઇઝ કહી દઉં, 8x5 12 સાઇઝ, 8નો પાયો આવે, 12ની લંબાઈ આવે ને 5ની ઊંચાઈ આવે, 8x5 12 સાઇઝ આવે। અને સાઇઝ બધા બેલાની એક સરખી જ રહેશે, કાંઈ લાંબા ટૂંકું કે જાડા પાતળું બેલું નહીં આવે। રેડી? હવે બીજી વાત એ કે કઈ બાજુ આપણી ગાડી આવશે અને પાણાનો ભાવ તમને કહી દઉં। પાણાનો ભાવ જો પહેલાં તો 15 રૂપિયા છે, અને એ ખાણનો ભાવ છે, ખાણે અહીંયા ભરવાનો ભાવ છે। 15 રૂપિયામાં ગાડી ભરીને કમ્પ્લીટ થઈ જાય, ભાડું અલગ લાગે। રેડી? ભાડે કોઈને લઈ જવું હોય કે બેલા ગમે ત્યાં લઈ જવાલા હોય તો એમાં ભાડું અલગ લાગશે। બેલાનો ભાવ 15 રૂપિયા છે, અને જ્યાં ગાડી જવાની હોય એ પ્રમાણે કિલોમીટર પર ભાડું લાગે। રેડી? અને ગાડી એ વધી 100 કિલોમીટરની અંદર આવશે, મારી ગાડી ખુદની ગાડી 100 કિલોમીટર અંદર આવશે। તે પછી તમારે લઈ જવી હોય ગાડી કે બેલા જોતા હોય તો તમારે તમારું વાહન લઈને બેલા લેવા આવવું પડશે। અને એના માટે કોઈ મને પૂછતા નહીં ભાડું, કારણ કે મને ભાડું ખબર હોતી નથી કોઈ બીજા એ બાજુ કે હું ભાડું હાલતું હોય, એટલે ભાડું મને અંદાજો લગાડવાનું કોઈ ન કહેતા, કારણ કે મને ખબર નથી હોતી, જેવું છે એવું તમને કહું। રેડી? બસ બીજું આપણે કાંઈ નથી કહેવાનું। બેલા A1 છે અને કમ્પ્લીટ છે, મોબાઈલ નંબર એ તમને દઈ દીધો છે, એડ્રેસ એ આપણું મળી જાય છે। એડ્રેસ બોલી દઉં, તમને કહી દઉં, જામસર ચોકડીમાં આપણે આવે, સોરી આખું એડ્રેસ કહી દઉં, મોરબી જિલ્લો લાગે, વાંકાનેર તાલુકો લાગે, અને વાંકાનેર તાલુકાનું જે માટેલ ગામ છે, ખોડિયારમાંના મંદિર વાળું માટેલ, એ માટેલની બાજુમાં જામસર ગામ આવે, અહીંયા આપણી ખાણ છે। એટલે જે કોઈને લેવો હોય એ કોન્ટેક કરજો, મળી રહેશે। અને જેને બેલા જોતા હોય એ જ કોન્ટેક કરજો, ખાલી ખોટા ભાવ જાણવા ફોન કરતા નહીં કોઈ। મહેરબાની કરીને હું તમને કહું, ખાલી ખોટા ભાવ જાણવા કોઈ ફોન ન કરતા, કારણ કે ટાઈમ જાજો નહીં, ફોન એટલા બધા આવે છે, બધાને એકાયરે જવાબ નથી દેવાતો। રેડી? બસ બાકી તો જરૂર હોય ફોન કરજો। બસ વિડીયો બાકી ગમે તો લાઈક કરો, શેર કરો, અને તમારા બધા મિત્રો સાથે શેર કરી દો વિડીયો। તો હવે મળીએ આપણે બીજા વિડીયોમાં।